આચાર્ય ઇન્દ્રદિન્નસુરી. આ આચાર્યનો વિશેષ પરિચય મળતો નથી. સંવત 1889ની ખુશાલ પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે તેઓ વિહાર કરી મોઢેરા પધાર્યા હતા. આ અરસામાં તેમના ભાઈ આચાર્ય પ્રિયગ્રંથ સુરી અને આચાર્ય નાગસુરી એ પ્રભાવક આચાર્યો થયા છે. આચાર્ય પ્રિયગ્રંથ સુરીજી, આચાર્ય સુસ્થિત સુરી અને આચાર્ય સુપ્રતિબદ્ધ સુરીના બીજા પટધર આચાર્ય પ્રિયગ્રંથ સુરી મહાપ્રભાવક મંત્રીવાદી થયા છે. અજમેર પાસેના હર્ષપુર એટલે કે મજ્ઝિમનગરમાં 300 જૈન મંદિરો હતા, 400 અજૈન મંદિરો હતા, 1800 બ્રાહ્મણોના ઘર હતા, 3600 વણિકોના ઘર હતા, 900 બગીચા હતા, 700 વાવો હતી, 200 કૂવા હતા અને 700 દાનશાળાઓ હતી. આવા સમૃદ્ધિ સંપન્ન હર્ષપુર નગરમાં આચાર્ય પ્રિયગ્રંથ સુરી વિહાર કરતા કરતા પધાર્યા. અહીં તે વખતે બ્રાહ્મણોએ એક મોટો યજ્ઞ આરંભ્યો હતો. એમાં બોકડાનું બલિદાન દેવાતું હતું. બ્રાહ્મણો બકરાને શણગારીને વેદી પાસે લઈ ગયા. આ સમાચાર શ્રાવકો દ્વારા સુરીજીને મળ્યા. સુરીજીએ મંત્રેલો વાસક્ષેપ આપી શ્રાવકોને કહ્યું કે આ વાસક્ષેપ બોકડા ઉપર નાખજો એટલે બધું ઠીક થઈ જશે. શ્રાવકોએ તે વાસક્ષેપ લઈ બોકડા ઉપર નાખ્યો. બસ બોકડો થોડી વારમાં વાસક્ષેપના પ્રભાવે અંબિકા દેવીથી અધિષ્ઠિત થયો અને તે માનવી ભાષામાં બોલ્યો, તમે મને અગ્નિમાં બલિદાન આપવા લઈ જાઓ છો, પરંતુ જો હું તમારી જેવો નિર્દય થાઉં તો તમને ક્ષણવારમાં મારી નાખું એમ છું. યદિ મારા હૃદયમાં દયા ન હોત તો ક્રોધિત થયેલા હનુમાનજીએ રાવણની લંકા નગરીની જે દશા કરી હતી તે દશા તમારા નગરની કરતાં મને વાર ન લાગત. આ સાંભળી બ્રાહ્મણોએ પૂછ્યું, તું કોણ છે? તારું શું સ્વરૂપ છે તે કહે. બોકડો બોલ્યો, હું અગ્નિ છું. બોકડો મારું વાહન છે. તમો તેને શા માટે હણો છો? બીજું, તમે યજ્ઞમાં જે પશુ બલિદાન આપો છો એમાં ધર્મ નથી જ. જો સાચો ધર્મ તમારે સમજવો હોય તો અહીં પધારેલા જૈન આચાર્ય શ્રી પ્રિયગ્રંથ સુરીજીને પૂછો. તેમની પાસેથી સત્ય ધર્મ સાંભળી તમે તે સત્ય ધર્મને આચરણમાં મૂકો. તેઓ સત્યવાદીઓમાં શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોનું ટોળું આ સાંભળીને ચમક્યું અને તે લોકો આચાર્ય પ્રિયગ્રંથ સુરીજી પાસે જઈ સત્ય ધર્મ સમજી સ્વીકારીને યજ્ઞમાં થતી નિર્દોષ જીવોની હિંસા બંધ કરી. આવી રીતે આ સુરીજીએ હિંસામય યજ્ઞ બંધ કરાવી અહિંસા ધર્મનો મહાન પ્રચાર કર્યો. હર્ષપુરનું અસલી નામ મધ્યમિકા નગરી હતું. ચિત્તોડના રાજા અલ્લટની રાણી હર્ષદેવીએ ત્યાં જ હર્ષપુર વસાવ્યું હતું, જે આજે હાસોટ એવા નામથી પ્રસિદ્ધ ગામડું છે. સ્થવીર નાગસુરીજી, તેઓ આર્ય મહાગીરી સુરીની પરંપરામાં થયેલા સ્થવીર કોડિન્નના શિષ્ય હતા અને વાચક પરંપરાના વાચનાચાર્ય હતા. કુશાન વંશ, ચીનની વાયવ્ય સરહદ પર વસેલી ઇયુચી બર્બર જાતિએ વાલ્હિક પર પોતાની સત્તા જમાવી. તે જાતિની કુઈશુયાંગ વંશના કિયુચી ઉકિયુએ હિન્દુ કુશ પર્વત પર પોતાનો અધિકાર સ્થાપ્યો. તેના જ પુત્ર યેનકાઉ ચિંગતાઈએ શુંગોના પડતા કાળમાં ભારતના ઉત્તર વિભાગમાં પોતાનું રાજ્ય વિસ્તાર્યું અને મથુરા વગેરેમાં રાજધાની સ્થાપી. તેનો વંશ તે કુશાન વંશ તરીકે જાહેર થયો. તેમાં કડકસીઝ, કનિષ્ક, વસિષ્ક, હવિષ્ક, વસુદેવ, વાઝષ્પ, ગુશન, ખુશન વગેરે રાજાઓ થયા છે. કુશાન વંશના રાજાઓ જૈન ધર્મના પ્રેમી હતા. તેમના શાસનકાળમાં મથુરા વગેરે સ્થાનોમાં અનેક જીન મંદિરો બન્યા છે, જીન બિંબો બન્યા છે, જે પૈકીની ઘણી જીન પ્રતિમાઓ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ગર્ભાપહારની ખોદેલી શિલા વગેરે આજે લખનૌમાં કેસરબાગના મ્યુઝિયમમાં સુરક્ષિત છે. તે સમયના શિલાલેખ પ્રતિમા લેખનો નમૂનો આ મુજબ હતો. કનિષ્ક સંવત 7 ચૈત્ર સુધી પૂનમ દિને ઉદ્દેહગણ નાગ ભૂયકુલના આચાર્ય આર્ય બુદ્ધિશ્રીના શિષ્ય
વાચક આર્ય શ્રેણિકની બેન. આ પ્રમાણે તે સમયના શિલાલેખોવાળી ઘણી જીન પ્રતિમાઓ મથુરામાં વિદ્યમાન હતી. જીન પ્રતિમાઓની પ્રાચીનતા સાબિત કરવામાં આ શિલાલેખો પણ મોટો ફાળો આપે છે. સાથોસાથ શ્વેતાંબર જૈન ધર્મ જ અસલી જૈન ધર્મ છે એ વાતને પણ આ શિલાલેખો બહુ જ સ્પષ્ટ કરી દે છે. ફલીટ સાહેબ તો આ કુશાન રાજા કનિષ્કથી જ વિક્રમ સંવતનો પ્રારંભ માને છે. એટલે કે કનિષ્ક સંવત એ જ પાછળથી વિક્રમ સંવત જાહેર થયો છે. કોઈ વિદ્વાન કનિષ્ક રાજાને વિક્રમની પૂર્વ સદીમાં મૂકે છે, જ્યારે કોઈ વિદ્વાન તેને ઈસવીસનની પહેલી સદીમાં મૂકે છે.